નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે સમાચાર। તળાજા વકીલ મંડળ દ્વારા તળાજાના 19 ધર્મસ્થળોને ડિમોલેશન ન કરવા માટે ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ તારીખ 15/3/2025ના રોજ તળાજા વકીલ મંડળ દ્વારા ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વાત કરીએ તો તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તળાજાના 19 જેટલા ધર્મસ્થળોને ડિમોલેશન કરવા માટેની નોટિસ આપવામાં આવી છે। આ ધાર્મિક સ્થળોમાં પૌરાણિક મંદિરો અને દરગાહો રાજાશાહી સમયથી હોવાની લોક ચર્ચા રહી છે। આ ધાર્મિક સ્થળો સાથે તળાજાની જનતાની ધાર્મિક લાગણી જોડાયેલી છે અને આ ધાર્મિક સ્થળો તળાજાની જનતાને અડચણરૂપ પણ નથી। તો તળાજાની શાંતિપ્રિય જનતા એવું ઈચ્છે છે કે આ ડિમોલેશન ન થાય અને ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહે। તે બાબતને લઈને આજે તળાજા વકીલ મંડળ દ્વારા ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે કાર્યવાહી છે સમાજના હિતમાં, દરેક સમાજના હિતમાં બંધ રહે આ સરકાર સુધી બંધ જાય માટે તમને આવેદનપત્ર આપ્યું। હા, હું જોઈજો કાકા।